વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 જીપસી ખેડા સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતના પેપર વિશે વાત કરીએ છીએ. કુલ ગુણ 80 માર્ક્સ છે. તો ચાલો હવે આપણે જોઈએ છે સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતને પેપર સ્ટાઇલ જે 2024માં લેવાઈ ગયેલ છે. આ પ્રશ્નપત્રને આધારે વર્ષ 2025 પ્રથમ પરીક્ષાની તૈયારી તમે કરી શકો છો. તો ચાલો હવે જોઈએ. સૌથી પહેલા પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. સમય 3 કલાક છે. કુલ ગુણ 80 છે. પહેલો પ્રશ્ન તમારી સામે જોઈ શકો છો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. અહીંયા કુલ 8 ગુણ છે, એટલે કે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 8 MCQ વિકલ્પો આપેલા છે. ધ્યાનથી તમે જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 3 ટૂંકનો જ લખો. મોઢેરાનું સૂર્ય મંદિર, મુખ્યમંત્રીના કાર્યો, વાતાવરણ દબાણ. 3b જોઈ શકો છો. કારણો આપો ગમે તે 3. દરિયામાં ભરતી ઓટ થાય છે. અકબર સમાજ સુધારક હતો. બાળમજૂરી અટકાવવી જોઈએ. આપણે હવા પ્રદૂષણ અટકાવવું જોઈએ. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તમારે કોઈ પણ 3 લખવાના છે. પ્રશ્ન 4 પણ જોઈ શકો છો. નીચેના પ્રશ્નોનો 1 કે 2 વાક્યમાં જવાબ લખો. ગમે તે 8, એટલે કે 8 ગુણ છે. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? કુતુબ મિનાર ક્યાં આવેલ છે? દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? વિધાનસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? નેક્સ્ટ સ્લાઇડ જુઓ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 5 વિધાનો આપેલા છે. તમે ખરું ખોટું પણ લખી શકો છો. ખરા ખોટાની નિશાની પણ કરી શકો છો. 5 જોઈ શકો છો. નીચેના શબ્દોની સમજૂતી આપો. આબોહવા, કારોબારી, સ્થાપત્ય. અને છેલ્લો 5b તમે જોઈ શકો છો. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો આ રીતે આપણે ઝડપથી એકવાર ફરીથી તમે જોઈ શકો છો. એકવાર SS નું પેપર. ફર્સ્ટ સ્ક્રીન, સેકન્ડ સ્લાઇડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6, 7. આ રીતે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ છે સંસ્કૃત પેપર. કુલ ગુણ 80 છે. તો ચાલો તેને પણ જોઈ લઈએ. ધ્યાનથી જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ જોઈ શકો છો. 6 થી 13 નંબર આપેલા છે અહીંયા. 14, 15 અને 16 જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. પશુઓના વાડામાં કોણ જાય છે? દુકાનદારે કહેલ યંત્રની શી વિશેષતા છે? બકરીનું બચ્ચું શા માટે રડે છે? દ્રાક્ષ મેળવવા શિયાળ શું કરે છે? કોણ રસ્તો ભૂલી જાય છે? નેક્સ્ટ જુઓ. 2b સંસ્કૃત શબ્દો સામે આપેલ સાચો ગુજરાતી અર્થ શોધીને લખો. એટલે કે સંસ્કૃત શબ્દો આપેલા હશે અને એમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો. અહીંયા પણ જોઈ શકો છો 5 આપેલા છે અને એના 3 માર્ક્સ આપેલા છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોઈ શકો છો. ડ છે, 3 માર્ક્સ. બંધબેસતા જોડકા જોડો. ત્યારબાદ તમે 3a જોઈ શકો છો. પદખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ત્યારબાદ બ અને ક જોઈ શકો છો. જે સંસ્કૃત ગદ્ય આપેલો છે તેને ગુજરાતીમાં તમારે ભાષાંતર કરવાનું છે. ત્યારબાદ ક ની અંદર ગુજરાતીના અંકો સામે સંસ્કૃત અને શબ્દોમાં પણ લખવાનું છે અને અંકોમાં પણ લખવાનું છે. અંકો સામે સંસ્કૃત અંકો અને સંસ્કૃત શબ્દો બંને લખવાનું છે. કમાં ખાસ ધ્યાન રાખજો. 4 જોઈ શકો છો.
ઘડિયાળમાં બતાવેલો સમય અંકમાં અને શબ્દમાં લખો. અહીંયા ચિત્રની ઓળખ છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. તમે જોઈ શકો છો ત્યાંથી. અને 5 અને બ તમે અહીંયા જોઈ શકો છો. એકવાર ફરીથી આપણે ઝડપથી સંસ્કૃતના જોઈ લઈએ છીએ. ફર્સ્ટ સ્લાઇડ તમે જોઈ શકો છો. કુલ 16 MCQ આપેલા છે. તમારે ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ 1 થી 5, 6 થી 13, 14 થી 16. પછી 2 જોઈ શકો છો. 5 માર્ક્સ છે. નેક્સ્ટમાં જોઈએ, બ ની અંદર 5 ગુણ છે, ક ની અંદર 3 ગુણ છે, ડ ની અંદર પણ 3 ગુણ છે. 3 જુઓ 6 ગુણ છે, બ પણ 6 ગુણ, ક પણ 4 ગુણ. ત્યારબાદ ચર જુઓ 4 ગુણ છે, 4 ઘડિયાળ આપેલી છે. ત્યારબાદ બ, ક અને ડ 4, 2, 6 ગુણમાં આપેલું છે. અને છેલ્લે તમે 4 આ જોઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સંસ્કૃત અને સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની વાત કરી છે. તો ધ્યાનથી તમે જોઈ લેશો. થેન્ક યુ.